કેમ છો મારા મિત્રો? સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। વિડીયોમાં જોડાયેલા નવા દર્શકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જૂના દર્શકો વિડીયોને લાઇક કરી દો। તો ચાલો જોઈએ આજના તાજા અને સૌથી મોટા સમાચાર। અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી। અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં મેઘમહેરની આગાહી કરી છે। તેમના અનુમાન મુજબ 13 ઓગસ્ટ સુધી મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર સહિત ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। અમદાવાદ, ગાંધીનગર તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટાની શક્યતા છે। આગામી 17 થી 19 ઓગસ્ટ અને 22 થી 28 ઓગસ્ટ દરમિયાન હવામાનમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। શુદ્ધ પેટ્રોલ તમારા બાપના ઘરેથી આવશે। બીજેપી સાંસદ જનાર્દન મિશ્રાએ ઇથેનોલ મિશ્રણ પેટ્રોલનો વિરોધ કરનારાઓ પર નિશાન સાધ્યું। ત્રિવા એરપોર્ટના એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે આંદોલન ચાલી રહ્યું છે કે ઇથેનોલ નહીં ચાલે, શુદ્ધ પેટ્રોલ ચાલશે, પણ શુદ્ધ પેટ્રોલ નથી તો ક્યાંથી આવશે? વિરોધ કરનારાઓ પર પ્રહારો કરતા કહ્યું કે શુદ્ધ પેટ્રોલ નથી તો તમારા બાપના ઘરેથી આવશે। આ કાર્યક્રમમાં ડીવાયસીએમ રાજેન્દ્ર શુક્લા સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા। 39 ચેમ્પિયન્સે પીએમ મોદી સાથે બનાવી રીલ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કોમનવેલ્થ ગેમ્સ 2026માં મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓ સાથે મુલાકાત કરી। તેમણે ખેલાડીઓ સાથેની 32 સેકન્ડની રીલ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી। રીલમાં ગોલ્ડ મેડલ વિજેતા બોક્સર સાક્ષી ચૌધરી સહિત અન્ય ખેલાડીઓ સાથે પીએમ મોદી જોવા મળ્યા। આ દરમિયાન તેમણે જો ખેલેગા વહી ખિલેગાનો સંદેશ આપ્યો હતો। ગુજરાત પર એક સાથે 4 સિસ્ટમ સક્રિય। ગુજરાતમાં આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં હાલ લો પ્રેશર, મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત 4 હવામાન સિસ્ટમ સક્રિય છે, જેના કારણે વિવિધ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે। હવામાન વિભાગે ઓગસ્ટે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે। આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। કૃષ્ણ લલ્લા હમ આયેંગે મંદિર વહી બનાએંગે। મથુરામાં શ્રી કૃષ્ણ જન્મસ્થાન અને શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ અંગે સાધુ સંતોએ મોટી જાહેરાત કરી છે। મથુરામાં આયોજિત કાર્યક્રમમાં દેશભરના સંતોએ આગામી 6 ડિસેમ્બરે કારસેવા કરવાની ઘોષણા કરી। તેમણે કૃષ્ણ લલ્લા હમ આયેંગે મંદિર વહી બનાએંગે અને રામ જન્મભૂમિ બાદ કાશી અને હવે મથુરાનો વારો જેવા નારા લગાવ્યા હતા। સિંહો માટે બનશે દેશનું અનોખું આશિયાનું। માનવ વન્યજીવ સંઘર્ષ ઘટાડવા અને હુમલામાં સંડોવાયેલા સિંહોને સુરક્ષિત રાખવા ગુજરાત વન વિભાગે અમરેલીના ધારી સ્થિત આંબરડી સફારી પાર્કમાં 100 હેક્ટરના સીમિત ક્ષેત્રની કામગીરી શરૂ કરી છે। અહીં સિંહોને કુદરતી વાતાવરણમાં રાખવામાં આવશે। સીએમના નેતૃત્વમાં સિંહ સંરક્ષણના પ્રયાસો ચાલુ છે। વિશ્વ સિંહ દિવસ પહેલા આ પગલું લેવાયું। ફેન્સિંગથી સુરક્ષિત વાતાવરણ તૈયાર થઈ રહ્યું છે, જેથી ટુરિઝમ સંશોધનને વેગ મળશે। પીએમ મોદીએ શીખ્યો બોક્સિંગ પંચ। પીએમ મોદીએ દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને કોમનવેલ્થ ગેમ્સના મેડલ વિજેતા ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી। જો કે મુલાકાત દરમિયાન બોક્સર લવલીના બોરગોહે સાથેનો એક વિડીયો વાયરલ થયો છે। વિડીયોમાં પીએમ મોદી રમૂજી અંદાજમાં બોક્સર લવલીના પાસેથી બોક્સિંગ પંચ શીખી રહ્યા છે। જણાવીએ કે બોક્સર લવલીના બોરગોહેને મહિલાઓની 75 કિગ્રા વજન વર્ગમાં શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ જીત્યો છે। વિધાનસભા પરિસરમાં ઘૂસ્યા વિદ્યાર્થીઓ। ઝારખંડની રાજધાની રાંચીમાં જેપીએસસી પરીક્ષા ગેરરીતિ અને પેપર લીકની સીબીઆઈ તપાસની માંગ સાથે વિદ્યાર્થી આંદોલન આક્રમક બન્યું છે। પ્રદર્શનકારીઓએ બેરિકેડ્સ તોડીને વિધાનસભા પરિસરમાં પ્રવેશ કરી ગેટ નંબર 1નો ઘેરાવ કર્યો હતો। સ્થિતિ કાબુ બહાર જતા પોલીસે લાઠીચાર્જ કરી ટીયર ગેસના ગોળા છોડ્યા હતા। વધતા તણાવને પગલે પ્રશાસને અન્ય જિલ્લાઓથી વધારાની પોલીસ ફોર્સ તાત્કાલિક રાંચી બોલાવી છે। ગાંધીનગરથી તિરંગા યાત્રાનો પ્રારંભ। ગાંધીનગરમાં ગઈકાલથી ગુજરાતની તિરંગા યાત્રાનો પ્રારંભ થયો છે। ગા 6 સર્કલથી ઘ 6 સર્કલ સુધી યોજાયેલી યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિત આગેવાનો જોડાયા હતા। 17 ઓગસ્ટ સુધી રાજ્યના વિવિધ શહેરો અને વિસ્તારોમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે। જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે તિરંગો 140 કરોડ ભારતીયોનું સ્વાભિમાન છે। હાઇબ્રિડ અને ઈવી કાર સસ્તી થવાની શક્યતા। કેન્દ્ર સરકારે પેસેન્જર વાહનો માટે નવા કેફે ધોરણોનો ડ્રાફ્ટ જાહેર કર્યો છે, જે 1 એપ્રિલ 2027થી અમલમાં આવી શકે છે। નવા નિયમોનો હેતુ વાહનોની ઇંધણ કાર્યક્ષમતા વધારવા અને પ્રદૂષણ ઘટાડવાનો છે। આ નીતિના કારણે ઇથેનોલ, હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વાહનો વધુ પોસાય તેવા બની શકે છે। બીજી તરફ વધુ પ્રદૂષણ કરતા પેટ્રોલ અને ડીઝલ વાહનોના ભાવમાં વધારો થવાની શક્યતા છે।
હવે એજન્ટોની ગુંડાગીરી નહીં ચાલે. લોન વસૂલાત માટે બેંકો અને રિકવરી એજન્ટોની દાદાગીરી પર આરબીઆઈએ રોક લગાવી છે. 1 જાન્યુઆરી 2027 થી અમલી બનનારા નવા નિયમો મુજબ એજન્ટો સવારે 8 થી સાંજે 7 વાગ્યા સુધી જ કોલ કે વિઝિટ કરી શકશે. ગ્રાહકોને ધમકી આપવી, પરિવારજનોને પરેશાન કરવા કે સોશિયલ મીડિયા પર બદનામ કરવા પર મનાઈ રહેશે. નિયમોનું ઉલ્લંઘન થવા પર બેંકે ગ્રાહકને વળતર પણ ચૂકવવું પડશે. ભારતની એલપીજી આયાતમાં અખાતી દેશોના હિસ્સામાં ઘટાડો. હોર્મુઝ ખાડી બંધ થવાના ભયથી અમેરિકા પાસેથી ખરીદી વધી છે. જાન્યુઆરીથી જુલાઈમાં અમેરિકાથી 37 લાખ ટન આયાત થઈ જ્યારે અખાતી વિસ્તારથી 53 લાખ ટન રહી. જુલાઈમાં અમેરિકાનો હિસ્સો 73% થયો. અગાઉ 90% આયાત અખાતી દેશોમાંથી થતી હતી. ક્રૂડ તેલમાં રશિયાનો હિસ્સો વિક્રમી રહ્યો છે. 100% ટેરિફની ધમકીથી અમેરિકાથી વધુ ખરીદીની શક્યતા છે. 12 પાસ મુન્નાભાઈ MBBS ઝડપાયો. રાજકોટમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો વધુ એક નકલી ડોક્ટર પોલીસના હાથે ઝડપાયો છે. ગોંડલ રોડ પર શિવ ક્લિનિક ચલાવતા 32 વર્ષીય ધવલ ચૌહાણની માલવ્યાનગર પોલીસે ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી પાસે કોઈ તબીબી ડિગ્રી નહોતી છતાં તે પ્રેક્ટિસ કરતો હતો. પુહપ્રમાં સામે આવ્યું કે ધવલ અગાઉ 15 વર્ષ સુધી વિવિધ હોસ્પિટલોમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરી ચૂક્યો હતો. કેન્દ્ર સરકારની મેટાને કડક ચેતવણી. મેટાને ભારતમાં પ્લેટફોર્મ ચલાવવા માત્ર ગ્લોબલ પોલિસી પર નિર્ભર રહેવાની મંજૂરી નહીં મળે. તેણે ભારતીય કાયદાઓનું પાલન કરવું પડશે. એટી સાથેની બેઠકો બાદ સરકારે સ્પષ્ટ કર્યું કે કન્ટેન્ટ મોડરેશનમાં ભારતીય ભાષાઓ અને સાંસ્કૃતિક સંદર્ભનું ધ્યાન રાખવું જરૂરી છે. CSAM અંગે ઝીરો ટોલરન્સની નીતિ છે. ડીપફેક કન્ટેન્ટ માટે માત્ર ઓટોમેટેડ સિસ્ટમ નહીં પરંતુ હ્યુમન રિવ્યુની માંગ કરાઈ છે. ટ્રમ્પની હાર, બાજી પલટાઈ. ઈરાન સાથે ચાલી રહેલા લશ્કરી તણાવ વચ્ચે ટ્રમ્પ હવે સંઘર્ષમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધી રહ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. જો ઈરાન હોર્મુઝની ખાડીને મુક્ત નૌકાવહન માટે સંપૂર્ણપણે ખોલે તો ટ્રમ્પ પરમાણુ મુદ્દાને હાલ બાજુ પર રાખીને વિજય જાહેર કરી પીછેહટ કરવા તૈયાર થઈ શકે છે. જો કે ઈરાને બદલામાં અબજો ડોલરની ચૂકવણી અને નૌકાદળની નાકાબંધી હટાવવા સહિતની અનેક માંગણીઓ રજૂ કરી હોવાનું કહેવાય છે. વરસાદ પાછી ધબડાટી બોલશે. ગુજરાતમાં મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી આગામી 3 દિવસ ગાજવીજ અને 30 થી 40 કિમીની ઝડપે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ, ગાંધીનગર અને ઉત્તર ગુજરાતના 10 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ જારી કરાયું છે. હવામાન વિભાગ અનુસાર 14 ઓગસ્ટ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા ચાલુ રહેશે પરંતુ ક્યાંય પણ અતિભારે વરસાદની શક્યતા નથી. કચ્છમાંથી 100 હાડ પિંજરો મળ્યા. કચ્છ યુનિવર્સિટી અને ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંયુક્ત સંશોધનમાં પાકિસ્તાન સરહદ નજીક કચ્છના રણમાંથી 100 થી વધુ માનવ હાડપિંજરો મળી આવ્યા છે. આ સાથે 1000 વર્ષથી વધુ જૂના માટીના વાસણો, તાંબાના સિક્કા અને રમકડા પણ પ્રાપ્ત થયા છે. નદી કાંઠાની સમૃદ્ધ વસાહત હોવાનું માનવામાં આવતા આ સ્થળને બરબાદપુર નામ અપાયું છે. ભૂકંપ અને નદીના પ્રવાહ બદલાવાથી અવશેષો સપાટી પર આવ્યા. અંબાલાલની ભયાનક આગાહી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, વાવ, થરાદ અને સાબરકાંઠામાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. દૂધના ભાવમાં ₹2નો વધારો. મહારાષ્ટ્રમાં 11 ઓગસ્ટ બાદ દૂધ મોંઘું થઈ જશે. દૂધના ભાવમાં ₹2 પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણય મિલ્ક પ્રોડ્યુસર્સ એન્ડ પ્રોસેસર્સ વેલફેર એસોસિએશનની બેઠકમાં લેવામાં આવ્યો છે. ઉત્પાદન ખર્ચમાં વધારાને જોતા એસોસિએશને ડેરી ઉત્પાદનોના ભાવમાં પણ 10% સુધીના વધારાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર બાદ હવે અન્ય રાજ્યોમાં દૂધના ભાવમાં વધારો થવાની આશંકા છે. પીએમ મોદીની દેશની જનતાને ખાસ અપીલ. દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા અપીલ કરી છે. પીએમ મોદીએ દરેક નાગરિકને પોતાના ઘર પર તિરંગો ફરકાવીને દેશભક્તિની ભાવના વ્યક્ત કરવા અને આ અભિયાનને જનઆંદોલન બનાવવા આહવાન કર્યું છે. તિરંગાનું મહત્વ સમજાવતા પીએમ મોદીએ દેશની જનતાને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા ખાસ આહવાન કર્યું છે. આરોગ્ય સાથે ચેડા કરનારની ખેર નહીં.
એનાલોગ પનીર, ચીઝ અને બટર પ્રતિબંધ બાદ ત્રીજા દિવસે પણ રાજ્યવ્યાપી દરોડા અને તપાસ હાથ ધરાઈ છે. રાજ્યની 255 પેઢીઓમાં તપાસમાં 108 કિલોગ્રામથી વધુ એનાલોગ પનીર, ચીઝ અને બટરનો જથ્થો મળ્યો, જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો. જૂનાગઢમાં સૌથી વધુ 36 કિલોગ્રામ, સુરતમાં 30 કિલોગ્રામ, જામનગરમાં 15 કિલોગ્રામ અને જામનગરમાં 12 કિલોગ્રામ એનાલોગ જથ્થાનો નાશ કરાયો હતો. નાશ કરાયેલ જથ્થાની બજાર કિંમત 5 લાખથી વધુ છે.